बोलिए सदगुरु कबीर साहेब की जय। आज रोज सदगुरु कबीर सत्संग धाम चाचक कबीर मंदिर में भक्त श्री શૈલેષભાઈ અને તેઓના ધર્મપત્ની ભાવનાબેન એમની ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે અમારે મંદિરમાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી જે કંઈક અમારી દિલની ભાવના માન્યતા છે એને પૂર્ણ કરીશું અને સાચી નિષ્ઠા હોય, સાચો ભાવ હોય, સાચો પ્રેમ હોય તો સદગુરુ અવશ્ય એને પૂર્ણ કરે છે। એટલે આજે એવો જે કંઈ અંતરથી દિલથી સદગુરુને માન્યતા રાખેલી તેને આજે પૂર્ણ કરી રહ્યા છે। ધન્ય છે આજના સમયને, આજની આ ઘડીને, આજની આ પલને કે આપણને બધાને સદગુરુ પરમાત્માના ગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થયો। બધા જેના ભાગ્યમાં હોય એને જ મળે, અને જો બધાને મળતો હોય તો પબ્લિક હમાઈ ખરી, કારણ કે કદર અને કિંમત જ નથી। ઘણાને તો આવા કાર્યક્રમ થતા હોય તો પેટમાં તેલ રેડાય, હવે એનું કલ્યાણ કઈથી થાય? ભલે તમે આવીને બેસો ના, પૈસો ખર્ચો ના, પણ એની ગીબત કરી, નિંદા કરીને એના પાપના ભાગીદાર ના થશો। વગર કોમનું હું કરો, ભાર લેવાની જરૂર ભાઈ, વાતો બરાબર, પણ સમજણ નહીં એટલે ભારું છે। અહીં આવે તો એ બધી ભ્રમણાઓ નીકળી જાય, અહીં આવીને બેસે ને એટલે આપણે ભાગ્યશાળી કહેવાય। મહાન પુરુષો કે ભાગ્યવંતા તો ભેળા ને થાશે, કથા કીર્તનની ધૂન મચાવશે, પ્રેમ રસ પાઈને પીવે। બોલો, હું કીધું પ્રેમ રસ પાઈને, તો પ્રેમ કોઈના આપવાથી મળતો નથી, પ્રેમ તો આપણા અંદરમાંથી પ્રગટ થાય છે। પ્રેમ પ્રગટ થવો જોઈએ તો આપણા અંદરમાં એવી ભાવના જાગે ને આનંદની અનુભૂતિ કરીએ। શું કરીએ? આનંદની અનુભૂતિ કરીએ। એટલે આપણે લખીએ, ઓહો રે આજે આનંદ ઉભરાય છે, આજે આનંદ ઉભરાય છે, આનંદ ઉભરાય છે ને હૈયા થાય છે। ઓહો રે આજે આનંદ ઉભરાય છે, આજે આનંદ ઉભરાય છે। ઓહો રે આજે આનંદ ઉભરાય છે, હૈયે આનંદ એ તો સંતની કૃપા છે। હૈયે પાછે હૈયે આનંદ એ તો સંતની કૃપા છે। વર્ણિ ન જાય એવો એનો મહિમા છે, મહિમા છે, વર્ણિ ન જાય એવો એનો મહિમા છે। માટે પ્રેમી બનીને આવો, પ્રેમ રસ થાય છે। ઓહો આજે આનંદ ઉભરાય છે,
પ્રેમી બનીને આવો પ્રેમ રસ લૂંટાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે આનંદ ઉભરાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે કે લૂંટા લૂંટાય અને લૂંટે બમણો થાય છે કે લૂંટા લૂંટાય અને લૂંટે બમણો થાય છે લૂંટવા પડેલા લૂંટે જોનારા દુભાય છે કે લૂંટવા પડેલા લૂંટે જોનારા દુભાય છે એ ભાગ્ય જનો રે આવો પડો સહાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે ભાગ્ય જનો રે આવો પરાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે ભાગ્ય માનો રે તેને ઘેર સંતો જાય છે એ સંતો જાય છે એ ભાવે કભાવે નામ તો લેવાય છે ભાવે કભાવે સાહેબ નામ તો લેવાય છે એ પાપ લડે સુંદર કોટી ફળ ખાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે એ પાપ તળે સોમદાસ કોટી ફળ થાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે આનંદ ઉભરાય છે ઓહો રે આજે આનંદ ઉભરાય છે સંતની કૃપા થાય સંતોની કૃપાથી આપણા જીવનમાં પ્રેમ અને આનંદ પ્રગટે પ્રેમ તમે બજારમાં લેવા જાવ તો મળે નહીં આનંદ લેવા જાવ તો બજારમાં ના મળે પણ જે સંતોનો સંગ થઈ ગયો સંતોના સાનિધ્યમાં આવીને બેસી ગયા સત્સંગ થઈ ગયો અને તમને કોઈ શબ્દ લાગી ગયો સાહેબ તમારું જીવન ધન્ય બની જાય તમારી પાસે રૂપિયા હોય તમે બધાને 100 રૂપિયા આપો કે પૈસા વધે કે ફૂટી જાય બોલો લાખ રૂપિયા લઈને ગયા હોય બધાને 100 તો ફૂટી જાય કે ના ફૂટી જાય કારણ કે એની મર્યાદા છે જ્યારે અહીંયા ઉલટું છે અહીંયા ઉલટું છે અહીં ખૂટતું નથી લૂંટતા લૂંટે ને લૂંટે બમણો થાય વિચાર કરો કેવી સરસ વાત છે આપણે ડબલ થાય ખૂટતો નથી એને અંત નહીં આવતો લૂંટતા લૂંટે ને લૂંટે બમણો પણ લૂંટવા પડેલા લૂંટે અને જોનારા દુભાઈ તેડ ઉભા જોવે તમાશા તે કોડી ના પામે મરણ આદરી ધરે મુઠ્યો દુદ્ધા વામે મોતી કોણ લાવે મરજીઓ લાવે બધો ના લાવી શકે ભાઈ કારણ કે મોદી ક્યાં પાકે દરિયામાં મહાદરિયા મોતી મહાદરિયામાં રહે તો મન મરજીવા મનને મારી નાખ્યું હોય તે તળિયે જઈને મુઠ્ઠી ભરી લાવે છે બધાનું કામ નથી આ મોતી જ માલિક છે આ સંસાર સાગર છે સમજી લો આ સંસાર સાગર છે માલિક નું નામ છે ને માલિક ને પ્રાપ્ત કરવું એ મોતી પ્રાપ્ત કરવાનું છે
એ બધાના ભાગ્યની વાત નથી. બધાના ભાગ્યમાં હોત અહીં કોઈને બેહવાની જગ્યા ના મળે ભાઈ, એને સમજ પડી જાય તો ઘણા કે કઈ હું જેને ઉજાગરે મરવાનું વાત બરાબર છે. ભાવની ભક્તિ કરતો આવીને ઉજાગરે મરતો, હઈ મેલી હૈયે હેડે ચડતો રે. ઘોડો મેલી ગધેડે સવારી કરે એવો સંસાર છે. સમજાતા ને? તો સવારી કોઈની પર શોભે ભાઈ? ઘોડા પર શોભે ને. હઈ એટલે ઘોડો, હઈ ને સોટી લેસ નહીં આપણે લખ્યું. હઈ એટલે ઘોડો, એને ખાલી તમે ચાબુક મારો ને, એક મારી લે, રવા લે, પકડી લે કે તમારે એને કબજે કરવાનો અઘરો થઈ જાય. જે ઘોડો હોય ને રવાલ વાળો અને ગધેડો તમે ડફનો મારો ને એટલે અમારો ડફના મારો ગધા ને ગધો ના ચેચે એને તમે ગમે ને ડફના મારો પેટ મારો સીધો તારે પાછો કેવું કેવું. આ સંસાર આવો છે. આ સંસારની અંદર આપણે મહાન પુરુષો તો જીવવાનું શીખવે. પહેલા જીવવાનું શીખવે અને જીવવાના જીવન શીખવા માટે શું કરવું પડે? માણસ બનવું પડે. શું બનવું પડે? માણસ. આપણે આ જીવનને જીવવું હોય તો માણસ બનવું પડે. એટલે તુલસીદાસ ને કેવું પડે, મનુષ્ય કરતા ઢોળ કરતા મનુષ્ય ગળ્યો, ભૂલ્યો સિંહ ને પૂછ, તુલસી હરિની ભક્તિ વિના ધીક દાડી ને ધીક. આ બધા જાગે પણ એક મન હોય એમ કેરા કરે. બસ એમ નહીં નહીં તમે ગમી રહ્યો અમે નહીં હોવું નહીં નહીં એમ જ કે બધાની આંખો ખુલ્લી હોય પણ એક જ મહાત્મા એવા છે તમે ગમેલું કોને નહીં હોવું નહીં હોવું નહીં હોવું. એટલે આંખ ખુલ્લી રાખો. જેની આંખ ખુલી છે એને અનંત દેખાય. શું દેખાય? અનંત દેખાય. गुरु की महिमा अनंत है. अनंत क्या ऊपर अनंत लोचन उघाड़્યા, अनंत दिखावना. अनंत ने जो હોય તો એ લોચન આપણે આંખ ખોલવી પડશે. એ ખોલે છે કોણ? ગુરુ સંતો. ગુરુ સંતો ખોલે છે. तीर्थ जाओ ना गंगा नाव, सत्संग मानी तो बढ़िया रे मने साहेब बढ़िया. कई मले साहेब? संतोना संग में मले, बीजे ना मले. એટલે સંતોનો મહિમા છે. એટલે આપણા નાના સાહેબે કેટલું સરસ કીધું. એક સંત દર્શન લીધું આલો લાભ મળતો હોય અને તમે સત્સંગમાં બેહી ગયા પણ સત્સંગ તમારામાં ના બેહે તો કઈ કામ નહીં. સત્સંગ ને બિહાડી દો, સતનો સંગ કરાવી દો, એનું નામ સત્સંગ. એટલે સંતો આપણને પહેલા જીવન જીવવાનું શીખે. તો જીવન શીખવા માટે, જીવન જીવવા માટે શીખવા માટે આપણે ભક્તિની જરૂર. કારણ કે ભક્તિ આપણે જો સ્વીકારી લઈએ છીએ તારે બધાના નીતિ નિયમો પાડવા પડે ને. બધા નીતિ નિયમો પાડવા પડે. એલી ભક્તિ સ્વીકાર થઈ જતી. એક માણસ અમારા સાહેબે સત્સંગ નું આપ્યું, નામ નહીં કહું, મેં એનો સત્સંગ સાંભળો. નામ બી બહુ સરસ એમ પણ દારૂડિયો. અને કેવી જગ્યા પર એમને બિહાડ્યા તમે જોર કરે સત્સંગ આપ્યો એટલે ઓલરાઉન્ડર. સમજી ગયા તમે? ટોપી વાળા. એની કોઈ લાયકાત છે પણ એને ઊંચો ચડાવી દીધો છે. એને ઊંચો ચડાવી દીધો. એનામાં કોઈ લાયકાત જ નથી. મને તો ભારત અહીંથી ના આવી, મને જોયો ત્યાંથી ભાગી. એટલે એવું નહીં. તમે જો વક્તા થઈ ગયા તો પહેલા તમારે વક્તાની રીતે રહેવું પડે. લોકોને ઉપદેશ આલીને આપણા જીવને હોવું જોઈએ ને. આપણા જીવને હોવું જોઈએ.
આપણામાં હશે તો સાંભળવામાં બેસવાનું તો નહીં બેસે. એટલે આ જગતની અંદર બધાને મોટા થવું છે, થવું જરૂરી છે. આપણે એમ નહીં કહેતા કે અમે થઈ અને તમે ના થશો. હું બધાને ઈચ્છું છું કે તમે પણ મોટા થાઓ. પણ મોટા થવા માટે એક ગુણ જોઈએ સાહેબ, એક ગુણ જોઈએ આપણામાં, સંસ્કાર જોઈએ. સંસ્કાર ના હોય તો હું ઘણી વખત કહું છું, આપણે ભક્તોને ઉદ્બોધન કરીએ, ભક્તોને ટકોર કરીએ તો અમારી બહેનો પણ જાય નથી. હા, મીરાબાઈ, તોરલ, લીલડદેવ, તમે જો કેવી કેવી સંતો થઈ ગયા, ગંગા સતી, આજે જેટલા ભજન સંતો થઈ ગયા એના કરતે ગંગા સતીના ભજન બહુ બોલાય છે. કાઠિયાવાડ બહુ બોલાય. અને એક એક શબ્દ એટલે એક બાઈ સંતના મુખમાંથી જે શબ્દ નીકળે તમારે સાંભળવાનું મન થાય સાહેબ. તો મને પાનબાઈ ને બહુ થાય, પાનબાઈ ને બહુ થાય ગંગા સતી. બહુ સરસ. એટલે એવું નહીં માનવાનું કે સમાજની અંદર પુરુષો સંત થઈ ગયા. માતાઓ બહુ છે, મીરાબાઈ તમે જો, બધા ઘણા છે ને ઘણી તકલીફો વેઠી. ઘણા એમ કે છે કે ભાઈ અમે ભક્તિ કરી, અમને તકલીફ કેમ આવે, દુઃખ કેમ આવે? તો આગળના ભક્તોને દુઃખ નહીં પડ્યું? કસોટી કોઈ નહીં થાય, હોનાની થાય, લોખંડની ના થાય, કસોટી હોનાની થાય. સાચાને દુઃખ આવશે જ્યારે કસોટી થાય. કસની વિના સુખતા કદી કશું ના થાય. કસોટી પર ચડે ત્યારે એની કિંમત થાય. એ ટકી રહે એટલે હા, અને ગબડી ગયો ખાસ પતિ, પછી એની કોઈ કિંમત નહીં. સાચાની કસોટી થાય. આ જગતની અંદર સાચાને જ મુશ્કેલી આવશે. અને સાહેબ પણ એવો છે મજબૂત હોય ને એની જ કસોટી લે, નબળા માણસની કસોટી ના લે. નબળા માણસની કસોટી લે ખરા નહીં, મજબૂત હોય એની કસોટી લે. જગતની અંદર થઈ ગયા તમે જો, સંતો થઈ ગયા, તારે કોઈ બઈ આપી દીધી, કોઈએ છોકરાને મેરી નાખ્યો, કોના માટે? ભગવાનને પ્રસન્ન કરવા માટે, પોતાનો ટેક નિભાવવા માટે. સીબી રાજા સત્ય માટે કાયા તો પોતાની કાપે, અડગ રહ્યા ટેક માટે, આખું શરીર કાપી નાખ્યું પણ જરા નહીં ગા ડગે એનું કોમ નથી. એટલે ગંગા સતી મેરુ ડગે પર જેના મનને ડગે પાનબાઈ, મેરુ ડગી જાય, પર્વત ડગી જાય, પણ એનાથી અડગ મન જોઈએ. એ જ ભક્તિ કરી શકે. બધાનું કામ નથી ભાઈ, પણ આપણે ટેવાવાનું છે. એમ કીધું એટલે આપણે છોડી નહીં દેવાનું. ઘણા સંતો તો ઘણું કઠિન એમ કે આ તો નહીં થઈ શકે ભાઈ, તો આગળ વાળા થઈ ગયા એમને થઈ ગયા. એને કઠિન ને સુલઝાવવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. કઠિન કેમ છે એ આપણું કામ નહીં તો કોઈનું કામ ભાઈ, આપણું કામ ને. આપણે કઈ પડ્યા સંસાર સાગરમાં પડ્યા છે. આપણે ઘણી ગુરુજી મારા સંસાર સાગર ઊંડો દરિયો, તેમાં જ એને પડ્યો, આપણે એમાં પડેલા છે. આટલા પાણી માં તરવાનું ફાવે? તરવાનું તો તેમાં ફાવે જે પાણી પગ બી ના પહોંચે એમાં તરે તરવૈયો કહેવાય. બધાનું કામ નથી સાહેબ, એની બી પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ વગર કૂદી પર તો પાણી પીને જ મરી જાય.
એમાં પ્રેક્ટિસ કેમ ભક્તિ પણ પ્રેક્ટિસ કરવી પડે, અભ્યાસ કરવો પડે. અભ્યાસ એનો અનુભવ થાય. અભ્યાસ ના કરે તો પછી કેવળ વાતો જ કરવાની નહીં. એટલે સદગુરુ કવિ સાહેબ ધર્મદાસ સાહેબ ને કીધું કે યહ કરनी का भेद है नहीं बुद्धि विचार कथनी तज छोड़ी दे, कथनी पत्नी छोड़ी दे, कथनी तज करनी कर तब कुछ पावे, જે કરે એને મળે છે. અમારા જુગતદાસ સાહેબ કરે છે એને મળે. સૌ શાસ્ત્રોમાં એક જાણ, જે કરે ને મળે છે. પણ રસ્તો હાથ પકડાવો જોઈએ, જગ્યા સાચી પકડાવી જોઈએ. ને સાચી જગ્યા ના પકડાય તો વસ્તુ ના મળે. એ કવિ સાહેબ વસ્તુ કહી ઢૂંઢે કહી કેહી વિધિ આવે હા કહે કબીર તો પાય તો ભેદી એનો જાણકાર વસ્તુ કઈ પડી હોય કઈ હોય. એક ડોહીમાં ગોદડું સીવતેલા ઘરમાં તે આવી લાઈટ, તે ગોદડું સીવતા સીવતા હોય પડી ગઈ, લાઈટ જતી રહી. એટલે નાની વસ્તુ અંધારામાં દેખાય નહીં, એટલે અજવાળે જતી રહી. આવા પોલ લગાવેલો હોય ને તે અજવાળ એટલે તઈ જતી રહી ને શોધવા માંડી. સોયને શોધવા માંડી. સોય શોધ્યો છે એટલે આજુબાજુ વાળા બધાને માજી શું શોધો છો? કે દીકરા હોય પડી ગઈ તે હોતું. એટલે બધા લાગી ગયા હોતવા. ધ્યાન રાખજો, વસ્તુ કહી ઢૂંઢે કહી કેવી વિધિ આવે હાલ. સાહેબ વસ્તુ તમારા ઘરમાં પડે ને તમને બહાર હોતો મળે તો વસ્તુ આપણા ઘરમાં જ છે ભાઈ, આપણે બહાર હોતીએ કઈ બહાર હોતી એટલે નહીં મળતું. એટલે મેં કાશી ના જાઉં, મથુરા ના જાઉં, કાઠી ના જાઉં, મથુરા ના જાઉં. બધા કે કાશી માં જાય તો ભગવાન મળે, મથુરા માં જાય તો ભગવાન મળે. બધા રખડી રખડી થઈ ગયા પાણીમાં નહીં નહીં આમ બધા છોતરો ઉખડી ગયા પણ હજુ કુછ. એટલે સાહેબ ને નાયો ધોયે કે આ ભાઈ આજો મન મેલ ન જાય, મીન સદા જલ મે બસે ધોયે બાસ ના જાય. 24 કલાક માછલી પાણી મે રહે પણ એને કાળો વીડી ગંધાઈ ગઈ. તમને ખબર છે? અમારે બહુ છે, અમે નોના તારે બહુ કામ કરી લો. એટલે સાહેબ ની દયા કે તમારે આગળ બેઠે અમે છોડે કોલતીને પૂછી જોવે ને કરચલા પકડવામાં એક નંબર. ઢોરો ચારવા જે ભાઈ અહીંયા તો કોની બારોમાં આવે. આ તો હમણે આપણા કર્મ એવા કે બધું બંધ થઈ ગયું. આ કોતેડી કોપરા જેવું પાણી છે. કોતેડોમાં પાણી વે, કોતેડોનું પાણી પીતા હતા આપણે, સમજો ને. એટલે અમારો બધો અનુભવ, આ અનુભવ બોલે છે. જેને સંસારના ભોગે એને સંસાર હું ખબર પડે ભાઈ. પછી મા બાપની સેવા કરી એને હું અધિકાર બાપ છોડી રહ્યો તો નીકળી ગયો લગોટવાની. તને અધિકાર જ નથી. પેલી ડોહીમાં હોદે મુકેશભાઈ થોંભ લઈ જઈને બધું અજવાળું 8, 10, 25 લાગી ગયા બધા હોદે. એલા ભાઈ ગોટે માર્ગો નીકળો. એલા ભાઈ બધા શું કરો છો? આ બાજીને હોય પડી ગઈ તે હોતી હશે. તે કઈ પડી તમને ખબર નથી. મૂર્ખાઓ તપાસ તો કરો, વસ્તુ કઈ મળે તે કઈ પડી ગઈ ને તો ખરા. પેલો ભાઈ આવીને માને પૂછે, માજી હોય કઈ પડી ગઈ? કે ઘરમાં તારું લખો જાય, તું તો આના બધાને વરગાડી રાખ્યા. આ જગતમાં આવું છે. યાદ હાચાની કોઈ વાત માનતા નથી ને હાચાની વાત પર વિશ્વાસ કરતા નથી. અને જગતની અંદર એવું અંધેર જાય કે સંતો જગતમાં અંધેર છાય. પેલા નુગરા અંધેર ચાદર નુગરા ફાવી ગયા અને સુગરા રખડી ગયા. એમના ધંધા ચાલુ થઈ ગયા.
બોલો વિચાર કરો સંતો કેવી રીતે આપણે સમજાય પણ આવા જ્યારે દ્રષ્ટાંતો આપી આપીને પછી એની જોડે જો હરખાવે ને તારે ખબર પડે તો તારે આનો તો અર્થ થાય આ જગતની અંદર કડવા ભગે હારું ભગવંતે હારું કીધું जगत में पाखंड वाला पूंजाना केवा पूंजाना जगत में पाखंड वाला पूंजाना ये तो जति सती संताना जति એટલે સંત સાચો સંત અને સતી એટલે સ્ત્રી જે સંતો થઈ ગયા ને સ્ત્રીઓ માંથી એમના નામ બધા દબાઈ ગયા તો જતિ સતી સંતાના जगत में पाखंड वाला पूजा आ जगत ની અંદર ખરેખર પાખંડ જ પૂજા જરા સમજો તમારી કીર્તિ થાય ને એટલે શિષ્ય બનવાનું લાઈન લાગે બહુ શિષ્યો બી થાય પણ જો આપણા અંદર માં ગુણ ના હોય તો અને એની આજુબાજુ ફરવાવાળા જ એના દુર્ગુણને દબાવે છે સમજી લો રૂશ્વત ખાઈને પૈસા ખાઈને બધા આપણને રિપોર્ટ મળે આપણે કોઈનું નામ કહેવાની પણ આપણે આપણા જીવનને સુધારવાનું માણસ એને જીવવાનું માણસ બનવા માટે જીવનની અંદર કઈક પામવા માટે કઈક છોડવું પડે ખોવું પડે એક સંતે વિડિયો મૂક્યો કઈક પામવા માટે કઈ છોડવાની જરૂર નથી પણ કઈક કરવાની જરૂર છે એ બે વાત કરી કઈ કરીએ તો જ મળે ને પણ જ્યાં જે વસ્તુની આ પુરુષો વાત કરે તેનાથી આ વસ્તુ વિપરીત છે અલગ છે જુદી છે આજે કુંવારી કન્યા હોય એનું લગ્ન લે એને સાસરે વાળા એને માં બનવું હોય તો શેડ ખોવું પડે ને ખોવું પડે ના ખોવું પડે ખોવું પડે તારે માં બનવું એલું યાદ રાખજો એટલે કઈક પ્રાપ્ત કરવું હોય તો કઈક ખોવું બી બધું આપણા હાથમાં વસ્તુ નથી રહેતી એટલે પેલી ડોશી માર કે ડોશીમાં સોય કઈક હોય તો કે ઘરમાં ખોવાય તો તારું લખો જે આના બધાને છોકરા વળગાડે કઈ બતાડ ને તો પેલા આવીને દીવાહારી હર કરે હોય તરત મળી ગઈ પણ કારે મળી દીવાહારી એકદમ પ્રકાશ થયો તારે કારણ જ્યારે બહારની વસ્તુ મેળવી હોય તો પ્રકાશની જરૂર તો આ તો અંદરનો આત્મ હીરલો પડેલો તેને હોતું હોય તો કેટલો પ્રકાશ જોઈએ ભાઈ એટલે સાહેબે કીધું શું કીધું कोटि के चंदा उग गई सूरज कोटि हजार तो पण तिमिर ना गई गुरुबीन घोर अंधारू आईनो काढવાનું આ તો હવારે સૂરજ ઉગેલો અંધારું ઓટોમેટિક નીકળી જાવ તમારે ના કાઢજો નીકળી જશે પણ આને ખાડું હોય તો ગુરુ જ કરવા પડે ભાઈ ગુરુ જ અંધારું દૂર કરે એટલે સાહેબ ગુરુબીન ઘોર અંધાર तो બહારની આંખો બહારની વસ્તુ છે માલિકને જોવું હોય તો અંતરની આંખો ખોલવાની જરૂર છે એટલે એ બધું ક્યારે બની શકે ક્યારે બની શકે તેવા ગુરુ મળે એવા ગુરુના સાનિધ્યમાં રહેવું પડે એમના ચરણ સેવવા પડે એમની સેવા કરવી પડે ગુરુ જ્યારે શિષ્યનું ધ્યાન રાખે તો શિષ્યનું પણ કર્તવ્ય છે કે ગુરુનું ધ્યાન રાખે એક ડોહીમાં સત્સંગ સાંભળવા ગયા સત્સંગ સંતની સાંભળું બેઠેલા
બિલકુલ હોમ બેઠેલા. સંત સત્સંગ આપે છે. સાધુ ભૂખા ભાવ કા અનકા ભૂખા નહીં. અને ડોહી માય આટલું પકડી આગળ વિચાર્યું નહીં. સાધુ ભૂખા ભાવ કા અનકા ભૂખા નહીં. અનકા ભૂખા જો ફેરે હો તો સાધુ નહીં. તે પેલી બે વાત નહીં, પેલું પકડી લીધું. એટલે ડોહી બધો જતો રહ્યો. ડોહીમાં બેહી ડોહીમાં આમંત્રણ આવ્યું. મહારાજ મારે તે પધારો કે મારે તે તમે પધારો. તે માતાજી ઘેર લઈ ગયા. ખાટો વારી દીધો, ગોદડું નાખી દીધું, પથારી બનાવી દીધી. મહારાજ હવે આમ ફરે ને તેમ ફરે. સાધુ ભૂખા ભાવ કા અનકી ભૂખી દે. સાધુ ભૂખા ભાવ કા અનકા ભૂખા નહીં. સાધુ ભૂખા ભાવ અનકા ભૂખા નહીં. આવું જ કે પેલો વિચાર કર્યા છે. આ તો મરવાનો વખત આવ્યો. નહીં પાણીનો ભાવ પૂછતી, નહીં ચાનો ભાવ પૂછતી, પછી ખાવાનો ભાવ કઈથી પૂછે. પછી ભાવ જ પ્રગટ કરી દીધો. એટલે પેલા સંત બપોર આવી ગયા. બપોર પછી થયું એટલે એમ કેવા મળે કે માં જરા સાંભળ. સાધુ ભૂખા ભાવ કા અનકા ભૂખા નહીં. અનકા ભૂખા જો કર્યો તો સાધુ નહીં. પછી કે સાધુ ભૂખા ભાવ કા પણ અનકી ભૂખી દે. ખાવા કોઈને જોઈ નહીં. સાધુ ભૂખા ભાવ કા પણ અનકી ભૂખી દે. અરે શેર ના મિલે કે પાછળ તો કે યાર ને તો આવાન આવાજ મરી જઈશ. તારા જેવા બધા ભગત મળી જાય તો એટલે તમે બધા ધ્યાન રાખજો મારું. એટલે તો હું આવાન આવાજ મરી જઈશ. આ તમારાથી મંદિર ચાલે છે એવું સમજ. તમે ફૂલો મારે કશું મંગાવે વેચાશે નથી. ત્યાં ફૂલો બેસે કોઈ કિંમત કિંમત એટલે ભક્તિ કરવા માટે પેલા મનુષ્ય એટલે સાહેબ કે માનુષ હોઈ જાને જાહી વિવેક વિચાર. જાહી વિવેક વિચાર નહીં સો નર ઢોર. જેમાં વિવેક વિચાર છે એ ઢોર જેવો છે ને કંવાર છે. એટલે માનુષ બુદ્ધિ કોઈ વિરલા પામે. માનુષ માનુષ સભી કહાવે પણ માનુષ બુદ્ધિ કોઈ વિરલા પામે. જેનામાં એ બુદ્ધિ આવી એ જ માણસ કહેવાય. બધાને આપણે બધા દેખાવના જેવું લાગે એ આવું. અને તો સત્ય વસ્તુ બી પરખાય છે. કર વિચારને વિકાર કરી છે. સોઈ જગમાં કરી જશે. પછી આ જીવનને શુદ્ધ કરે તો શુદ્ધ કરવાની જરૂર છે ભાઈ. આ તો વક્તા હો દારૂ પીએ ને બધું કરે ને પછી એ શુદ્ધ કેટલા કહેવાય. અમારું સત્સંગ સાંભળીને તું મને કહેશે તો બતાવીશ. મારી પાસે એ પ્રૂફ છે એટલે મેં બોલું છું. બીજા કોઈની તાકાત નહીં. મેં જાણું છું. જાણું છું એટલે કહું છું. એટલે આ જીવનને શુદ્ધ કરે તો પારખ પદ પણ પારખ પદ એટલે પ્રભુનું પદ, ચોખ્ખું પદ, આત્માનું પદ. આ જગતની અંદર જેટલા પુરુષો છે અત્યારે બી પૂજાય છે એ પૂજાય છે. બધા નથી. માટે મોટો નહીં ઊંચ આસને પણ ગુણથી મોટો કહે. મોટો આસન બનાવી દે, 8-10 ગોદડા ઉપર બેહાડી દે. હવે સંસ્કાર ના હોય તો મોટો નહીં ઊંચ આસને ગુણથી મોટો કહાય. મોભે બેઠો કાગડો તે ગરુડ નહીં ગણાય. મોભે કાગડો કાકા કરે તો એક ગરુડ ના કહેવાય. એની પરખ ક્યારે થાય? ગરુડ અને કાગડો ઉડે એની હરીફાઈ કરે તાય કહેવાય.
દીવાન સાહેબ, ત્યારે એ કહેવાય એની હરીફાઈ થવી જોઈએ. ગરુડ ને કાગડો ઉડે. અમુક જગ્યાએ તમે જુઓ ચીલ કે ગરુડ ઉડતો હોય તો પેલો કાગડો એની પાછળ પડે. તમે જોયેલો છો? મેં જોયેલો છે. એની પાછળ પડે. પેલો તો બિંદાસ ચાલે. પેલો હમણે મારું તો હું મારું તઈ એમ કે ઉપર ચડી ગયો એટલે પાછો પેલો કાગડો હતો તઈ નો તઈ. એટલે મનુષ્યમાં બી ગતિ જોઈએ. જેમ પેલાની ગતિ છે ને, કાગડો નિષ્ક્રિયથી નીચે પડી જાય. માણસમાં પણ ગતિ જોઈએ. પાણી ને પથ્થરો ભેગો જ રહેતા બાળા પર નહીં. પાણી હતું જે ચાલુ જ ને પેલો પથ્થરો, કારણ એમાં ગતિ નથી. ગતિ જોઈએ. ગતિ એ પંથ કાપે. વાત બરાબર ચાલે છે એ પંથ કાપે. કોઈ માણસને પૂછ્યું કે આ રસ્તો કઈ જાય, પેલો એ રસ્તો કઈ જતો નથી. રસ્તો કઈ જાય? રસ્તો છે ને છે ને કઈ જાય. આ પેલા કે તારે જવું છે કે મારે અમુક જગ્યાએ જવું છે. એમ બોલ ને ભાઈ, તો કે રસ્તો કઈ જાય? રસ્તો તો કઈ જતો નથી. રસ્તો છે નો છે, પણ એની પર ચાલનારો જાય છે. એમ આપણા ધર્મો બધા પંથો છે. બધા જેને જે ફાવ્યું તે લઈ લીધું. આપણે એનું વખાણ કર્યા કરીએ, પણ આપણે ચાલવા વાળા સીધા ચાલતા નથી. એટલે આપણે સીધા થવાનું. સાધુ બનવાની જરૂર નથી. મેં તો ના જ કહું છું. અમે તો બની ગયા, બનાવેલા એટલે અમે બની ગયા. એની પાસે કોઈ બનાવવાનું કે લોજિક હશે? સાધુ બનવાનો મોહ છોડી દો. આ દીવાન સાહેબ ને કેલી વખત દીવાનભાઈ તમને મહંત બનાવી દે. પંજો મંગાવ્યો કે ના, મારે મહંત નહીં થયું, મારે સેવા. આવી ભાવના કોને થાય? સાધુ બનવાની જરૂર નથી. સીધા થવાનું. સીધા થવાનું. અને સાધુ બને તો શું કરવા બને? આજે બધા લાઈનમાં બેહવા માટે અમારે કોન્ટેલાની ડિગ્રી તો બેહે છે ને અમારી બાજુ, અને પૂજાય છે. નહીં પૂજાતું. મેં એમ કહું છું કે સાધુ બનવાની જરૂર નથી, સીધા થવાની જરૂર. અને સાધુ બનો તો સાહેબ હું કે अपना साहेब को रिझाना चाहिए, साधु बन के શું કરવા? साहेब ने रिझा માટે 5-25% घंटे भीतर ज्ञान से उनको हटाना चाहिए. 5 तत्व ने 25 प्रकृति हमारे એમાં આપણે બધા ગુચેલા છે. નીકળી શકા નથી. એટલે એક વિડિયો જોયો તો કીધું ભાઈ આખો સંસાર વિશે વાસનામાં ડૂબેલો છે. હવે એ મોણ નીકળ્યો છે કે મને ખબર નથી. ખાલી વિડિયો બનાવવા નીકળ્યો છે ત્યારે લખ્યું ને. કઈ સંસારમાં રહીને લગ્ન કરું ને બચ્ચા પેદા કરે એનું સંસાર નથી સાહેબ. એનું સંસાર ત્યાગી બને એમાંય વાંધો નથી, બનવાની જરૂર છે. તો આપણે અમુક વસ્તુ છોડી દઈએ ને પછી બીજું નહીં છોડતા. તેનું બધું તપાસ કરવાની જરૂર છે. એટલે આપણે લખ્યું છે સંસાર ત્યાગે ત્યાગી નહીં, ભલે કહે સૌ કોઈ પણ મોહ ત્યાગી કહાવે. મોહનો ક્ષય કરો. આના તમે માલિક ના બની જશો. એ તમારો મોહ છે, બરાબર ને? એને જ પડી રહેવાનું. એ તમને વર્ગવાનું છે. સંસાર ક્યાં વસે? આ બહાર વસે ના. સંસાર ક્યાં વસે છે? મનમાં વસે. જોગી થઈ જંગલ ગયા પણ માયા મનની મોય. માયા કહે છે આપણા મનમાં વસેલી છે. આપણા દાદા ગુરુ એવું કહે છે, જયરામદાસ. જોગી થઈ જંગલ ગયા પણ માયા મનની વિચાર કરો. પછી
માયા ક્યાં વસેલી છે? આપણા મનની મોય વસેલી છે. એને કાઢવાની જરૂર છે, એનો મોહ ત્યાગવાની જરૂર છે. તમે સંસારમાં પણ મુક્ત છો. ધર્મદાસ સાહેબ ને એ યુક્તિ આલી છે. જીવન મુક્ત હોવું ધર્મદાસ. આપણે ભક્તિ કરતા કરતા પાકા થઈએ, મનુષ્ય બનીએ તો આ બધું આવે, નહીં તો આ બધું આવે ના. ધર્મદાસ સાહેબ ને કબીર સાહેબ આ બધો બોધ આપ્યો. સંસારમાં કેવી રીતના રહેવું, કેવું વર્તન કરવું, એ પ્રમાણે ચાલીએ તો આપણને કોઈ બંધન નથી. સાહેબ ધર્મદાસ સાહેબ કબીર સાહેબ મારે સંસારમાં કેવી રીતના રહેવું, ત્યારે કહે છે નારી એક તો ધારી કે કા દુતિયા નારી ના ગહે બચે કાલ કે ગા, કાલના ખાતામાંથી બચી જાય. સાહેબ નું વચન છે. આપણે ગ્રસ્તી છે એટલે વંશ હેતુ આપણે વ્યવહાર કરવાનો. એના માટે વંશ હેતુ એ તો પારખી સંતોએ પણ સ્વીકાર્યું. મેં મારી પુસ્તકમાં લખેલું છે. કબીર સાહેબ की धारा भाग 2 में जो બધા પારખી સંતાનોं में दाखला आप्યા. कहते एक दो संतान होने के बाद अगर वैराग्य प्राप्त कर ले वो भक्त संत के समान है. એટલે સંસારમાં પર રહેવાની યુક્તિ જોઈએ. યુક્તિ વગરનું જીવન નકામ. એટલે સદગુરુના પ્યારા અર્જનો, આપણે માણસ તરીકે માણસ જીવવાનું છે. એટલે પહેલા આપણે માણસ બનવાનું છે. અને માણસ બનીએ અને ભક્તિ સ્વીકારીએ તો પછી આગળનો માર્ગ આપણને મળે. ભક્તિ માર્ગ પર આપણે ચાલવું પડે, ગતિ કરવી પડે તો વસ્તુ મળે છે. એટલે સાહેબ એવા પુરુષના શરણમાં જતા રહો, એવા સંતના શરણમાં જતા રહો, એવા ગુરુના શરણમાં જતા રહો. भेदी लिया साथ में दई वस्तु लखाए. साहब एवा भेदी पुरुष पाहे भेदी लिया साथ में दई वस्तु लखाए. लखाई ले ओळखावी દીધી, प्राप्त कराई દીધી. दई वस्तु लखाई कोटि जन्म का पंथा पल में पहुंची. करोड़ों जन्मનો જે આપણો પંથ હતો, રસ્તો હતો, જેને હોતા હતા, એ ભેદી મળી જાય तो आप तेज मળી જાય. कोटि जन्म का पंथा पल में पहुंची. અને સાહેબે એ કીધું છે જે હી ખોજત કલ્પો ગયે. આપણો આ એક જન્મ નથી, આપણા આવા કઈ જન્મ થઈ ગયા, કઈક આપણા કરોડો જન્મ થઈ ગયા. કલ્પોની વાત કરી સાહેબ. एक युग नहीं, बे युग नहीं, 4 युग नहीं, एवा कई युग जता रहे आपड़ा. અને અર્જુન ને પણ કૃષ્ણ ભગવાન એ અર્જુન તારા ને મારા ઘણા જન્મ થઈ ગયા, હું જાણું તું જાણતો. તો કૃષ્ણ ભગવાન નું જન્મ મરણ બેઠે હવે એમની ભક્તિ કરનારની હું દશા થાય છે. એટલે રામપાલ તો વરી ગીતામાંથી મુક્તિ મંત્ર રોજ તારી જય તારી. वेद थके वेद थके वेद थके थक्या शंकर शेष. गीता की तो कछु गम नहीं, वहां सत्पुरुष का. गीता ने तो कोई गम नहीं वो साहब गीता ये मंत्र कही होती केड़ो અને એની પાછળ આખું સંસાર પૂર્ણ થયો છે. ખેર આપણે તો આપણે જે સાહેબનું નામ એનું ભજન કરવાનું. સાહેબનું નામ છે એ સર્વોત્તમ નામ સત કબીર. એનો મહિમા કોઈ વખત આપણે જીવન હશે તો એની ચર્ચા કરીશું. કારણ કે આપણે બધા કામકાજ વાળા માણસો છે.
આપણે સાહેબના શબ્દો પર યાદ રાખો. સંતો તમને ગમે તે કહે, આપણે પણ સ્વતંત્ર બનો, બુદ્ધિથી, વિચારથી. કીધું એટલે એને ગોટ નહીં વાળે. હું કહું, મેં કહું એને તમારે ગોટ નહીં વાળે. તમને પૂછો વાત બરાબર, તમારું સમાધાન થાય તો એને બહુ સંતો છે. અમે તમે અમારા શરણમાં અમને તમને સતલોકમાં પહોંચાડી દઈએ, પણ એવું કશું નથી. સતલોક કે મુક્તિ આપણે જાતે મેળવવાની, કોઈના આપવાથી મળતી નથી. હા, માર્ગ બતાવે, રસ્તો બતાવે, યુક્તિ બતાવે. એટલે સદગુરુના પ્યારા જનો ધન્ય છે અમારા શૈલેષભાઈને, અમારી ભાવના બેનને, અમારા અનિલભાઈને કે આજે આવા સત્સંગનો કાર્યક્રમ રાખી ને આપણે બધાને એનો લાભ અપાયો. મેં તો પૂનમને દિવસે જ કીધું તમે આ પૂનમમાં ઉજવી નાખો, બીજો પ્રોગ્રામ ના કરો પડે. પણ ભાવના બેની ભાવના તો જુઓ તમે. ના, એ તો 12 મહિનાની પૂનમની મંદિરની, મારે એમાં મારે તો અલગ જ કરવું છે. એનું નામ ભાવના, એટલે એનું નામ પ્રમાણે એનામાં ગુણ છે સાહેબ. અને આજે ભાવના બેન અને અમારા શૈલેષભાઈની ઈચ્છા પૂરી થઈ છે અને સદગુરુ એમને કાયમ સહાય કરે. હું મારા માલિકને પ્રાર્થના કરું, ગમે એવો પણ તમારો હંસ છે અને હંસ છે એટલે એની દેખભાળ તમારે કરવાની. જીવ નહીં, હંસ. જીવ ને દેહ ભાવમાં આપણે બધા જીવીએ છીએ, એમાંથી નીકળીને આપણે ભક્તિ કરવાની, દેહ દશાને ટાળી દેવાની. ગુરુના શરણમાં ગુરુ જે કે એનામાં વિશ્વાસ રાખવાનો, તો આપણું જીવન ધન્ય છે. મારા સત્સંગને પૂર્ણ પૂછું. હવે આ લોકો બોલ સદગુરુ કબીર સાહેબ.